સારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવિશુદાતણી પ્રભુ વીર તે સંજીવની શોષાતિ દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યામ ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રશવા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરા તી ઉતરતી વિભાવેતી તમ વે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તો પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા શાતે સાધકનો તુમાનું જગનો સંદેશ મહાવીરનો વિષમો ભવક્લાંતના હૃદયનો તો પંત મુક્તિ તણો શોણેતને રશની બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિ આરસે સો તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીજે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંગટણં નમો સિદ્ધણં નમો અયરણં નમો અવચણં નમો લોય શવશવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી બંતો ધમો મંગલમ ચત્તારી લોકોટમાં અરિહંતાય લોકોટમાં સિદ્ધય લોકોટમાં શાહો લોકોટમાં કેવલી બંતો ધમો લોકોટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી બંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. સમયસાર કરતા કર્મ અધિકાર 109 નંબરથી 112 નંબરની ગાથા આપણે સંક્ષિપ્તમાં સમજ્યા. આજથી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે 109 થી 112 ગાથાને સમજી વિસ્તારથી. તો સૌથી પહેલા એના હરિગીત 109 થી 112. સામાન્ય પ્રત્યય ચાર નિશ્ચય બંધ ના કરતા કયા મિથ્યાત્વને અવિરમણું તેમ કસાય યોગો જાણવા વળી તે મનો પણ વર્ણયો આ ભેદ 13 પ્રકારનો મિથ્યાત્વથી આદિ કરીને ચરમ ભેદ સંયોગીનો ઉદ્ગલ કર્મના ઉદયથી ઉત્પન્ન તેથી અજીવ આ તે જો કરે કર્મો ભલે ભોગતાય તેનો જીવનમ જેથી ખરે ગુણ નામના આ પ્રત્યયો કર્મો કરે તેથી અકર્તા જીવ છે ગુણો કરે છે કર્મને. ચારે ગાથામાં એમ કહેવા માંગે છે પહેલા 109 નંબરની ગાથામાં કે ચાર જે સામાન્ય પ્રત્યય મિથ્યાત્વ અવિરતિ કષાય અને યોગ એ ચારે પ્રત્યય એટલે આશ્રવો એ બંધનો કરતા કહેવાનો એને યુરોપમાં જાણ્યા. 110 નંબરની ગાથાની અંદર કીધું
મિથ્યાત્વ ગુણસ્થાનથી લઈને 13મું ગુણસ્થાન સંયોગ કેવરી ગુણસ્થાન સુધી આ જે છે એ 4 પ્રત્યયોના ભેદ કીધા 13. પછી 110 11 નંબરની ગાથામાં કીધું કે બધા પ્રત્યયો કેવા છે? અચેતન. કેમ કે પૂતગલ કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે. તેથી આ 4 પ્રત્યયો લો અથવા તો 13 પ્રત્યય લો ગુણસ્થાન રૂપ ઉત્તરભેદ, એ કર્મોને કરે છે. તો કરે તો ભલે કરે, આત્મા એ કર્મોનો ભોગતા નથી. પછી 112 નંબરની ગાથામાં કીધું કે ગુણ નામના, ગુણ એટલે ગુણસ્થાન, અહીં ગુણ એટલે દર્શન જ્ઞાન ચારિત્ર શોક વેર્ય એની વાત નથી, ગુણ એટલે ગુણસ્થાન. તો કે ગુણ નામના પ્રત્યયો એટલે કે ગુણસ્થાનો કર્મને કરે છે. તેથી જીવ જે છે એ કર્મનો કેવો છે? અકર્તા જ રહ્યો, અને ગુણ જ કર્મોને કરે છે. અહીં પ્રત્યયોને બંધના કરતા કહેવામાં આવ્યા. કેમ? એ સ્પષ્ટ કર્યું કે બંધનો કરતા ભગવાન આત્મા નથી. તેથી પ્રશ્ન ઉપસ્થિત થવો સ્વાભાવિક છે. શિષ્યના મનમાં આશંકા થાય કે જ્યારે આત્મા બંધનો કરતા નથી તો બંધનો કરતા કોણ છે? કારણ કે બંધ તો થાય છે દરેક જીવને. જ્યાં સુધી પૂર્ણ દશા ન પ્રાપ્ત થાય ત્યાં સુધી 10મા ગુણસ્થાનના અંત સુધી તો 4 પ્રકારના બંધ થાય છે. પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ. તો બંધ તો થાય છે. જ્યારે બંધ થાય છે તો એનું કરવાવાળું કોઈને કોઈ તો હોવું જ જોઈએ, કેમ કે કરતા વિના કાર્ય થવું સંભવ નથી. એ પ્રશ્નના ઉત્તરના રૂપમાં આ 4 ગાથા છે કે બંધનો કારણ પ્રત્યય છે, અને એ પ્રત્યયને 4 ભાગમાં મુખ્ય રૂપે વિભાજિત કર્યા છે. પ્રમાદને ગૌણ કર્યું. ભાવ બંધનના કારણ 5 બતાવ્યા છે: મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. અહીં 4ને મુખ્યપણે લીધા છે. તો કે જે સામાન્ય પ્રત્યય એટલે કે જે 4 એ નિશ્ચયથી બંધના કરતા કહેવામાં આવ્યા. એ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ, અને તેમના 13 પ્રકારનો ભેદ કહેવામાં આવ્યો, મિથ્યાત્વથી લઈને સંયોગ કેવરી સુધીનો. તો કે આ જે છે તે નિશ્ચયથી કેવા છે? અચેતન છે. કેમ કે પૂતગલ કર્મના ઉદયથી ઉત્પન્ન થયા છે. તો તે ભલે કર્મને કરે તો ભલે કરે, તેમનો કરતા ભોગતા આત્મા નથી. એટલે વેદક પણ આત્મા નથી, ભોગતા પણ નથી. માટે પરમ શુદ્ધ નિશ્ચયનો જે વિષય છે ભગવાન આત્મા, તે કર્મોનો એટલે કે પરદ્રવ્યનો, કર્મોનો અકર્તા છે અને અભોગતા છે. તો કે કરે તો ભલે કરે, તો એમનો કરતા ભોગતા આત્મા નથી. જેથી આ ગુણ એટલે કે ગુણસ્થાન એ પ્રત્યયો કર્મ કરે છે. તેથી જીવ તો કર્મનો કેવો થયો? અકર્તા જ થયો, અને ગુણ જ કર્મોને કરે છે, સિદ્ધ થાય છે. ખરેખર જો તો પૂતગલ કર્મનો પૂતગલ દ્રવ્ય જે કેનો કરતા છે. પૂતગલ દ્રવ્યનો કરતા કોણ છે? પૂતગલ દ્રવ્ય. બીજું કોઈ દ્રવ્ય એનો કરતા નથી. જે દ્રવ્યની જે પરિણમન થઈ રહ્યું છે, જે પર્યાય થઈ રહી છે, એ પર્યાયનો કરતા અહીંયા એ દ્રવ્યને કહેવામાં આવ્યું છે. પર્યાયની સ્વતંત્રતાની વાત આવે તો જે પર્યાય ઉત્પન્ન થઈ તત્સમયની વર્તમાન પર્યાય ઉત્પન્ન થઈ એની યોગ્યતાથી એના પોતાના ષષ્ઠકારકોને કારણે એ પર્યાયનો કરતા એ જ પર્યાય છે, પૂર્વની પર્યાય પણ નથી. તો ત્યાં પર્યાયની પણ સ્વતંત્રતા સિદ્ધ કરે છે, નિરપેક્ષપણું, અહેતુકપણું સિદ્ધ કરે છે. તો ખરેખર પૂતગલ કર્મનો પૂતગલ દ્રવ્ય જે કરતા છે. હવે એના વિશેષ બતાવ્યા સામાન્ય, તો કે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. એ બંધના સામાન્ય હેતુ હોવાથી 4 કરતા કીધા, અને તેને ભેદ રૂપે કરવામાં આવતા મિથ્યાત્વથી લઈને સંયોગ કેવરી સુધીના 13 કરતા કીધા. હવે એ પૂતગલ કર્મના જ વિપાકના પ્રકારો હોવાથી એ પૂતગલ કર્મ જે છે એનો વિપાક એટલે એનું ફળ એના જ પ્રકારો હોવાથી એને અચેતન કીધું. એટલે કે આ 13 કરતાઓ જ કેવળ વ્યાપ્ય વ્યાપક ભાવે, વ્યાપ્ય વ્યાપક ભાવે, વ્યાપક એ 13 પ્રકાર, વ્યાપ્ય એ જે કર્મ થાય, બંધ થાય, એ એનું વ્યાપ્ય. તો કે જો અહીં અલગ શૈલીથી છે. વાસ્તવમાં જ્યાં વ્યાપક ત્યાં જ વ્યાપ્ય. અહીં તો ગુણસ્થાનને વ્યાપક કીધું, અથવા તો 4 પ્રત્યયને વ્યાપક કીધું, અને વ્યાપ્ય કર્મને કીધું. અહીં એ રીતે કીધું. તો કે 13 કરતા જ કેવળ વ્યાપ્ય વ્યાપક ભાવે કાંઈ પણ પૂતગલ કર્મને કરે તો ભલે કરે, એમાં જીવને શું?
એટલે કે પૂતગલમય મિથ્યાત્વને વેચતો ભોગવતો જીવ પોતે જ મિથ્યા દ્રષ્ટિ થઈને પૂતગલ કર્મને કરે છે, એવો શિષ્યને પ્રશ્ન ઉત્પન્ન થાય છે. તો એ તર્ક ખરેખર કેવો કીધો? અવિવેક કીધો. કેમ કે પૂતગલ કર્મ અને આત્મા વચ્ચે ભાવ્ય ભાવક ભાવનો અભાવ, જે આગળ આવી ગયો આપણે ભાવ્ય ભાવ આગળની ગાથાઓમાં. તો એ ભાવ્ય ભાવક ભાવનો અભાવ હોવાથી આત્મા નિશ્ચયથી પૂતગલ દ્રવ્યમય મિથ્યાત્વ આદિ જે છે અવિરતિ કષાય યોગ એનો ભોગતા પણ નથી. કેમ કે ભાવ્ય ભાવક ભાવનો અભાવ છે. ભાવ્ય ભાવક ભાવનો અભાવ છે તો કર્તા કર્મનો પણ અભાવ થાય. તો પછી પૂતગલ કર્મનો કર્તા કેમ હોય? માટે શું સિદ્ધ થયું કે પૂતગલ દ્રવ્યમય 4 સામાન્ય પ્રત્યયોના ભેદરૂપ જે 13 વિશેષ પ્રત્યયો છે, જેને આપણે 112 નંબરની ગાથામાં ગુણ શબ્દથી એને બતાવવામાં આવ્યા, એ 13 ગુણસ્થાન જ તે જ કેવળ કર્મોને કરે છે. તેથી જીવ પૂતગલ કર્મનો અકર્તા છે અને ગુણો જ તેમના કરતા છે. અને ગુણો તો પાછા કહેવાય છે પૂતગલ દ્રવ્યમય છે. કેમ પૂતગલ દ્રવ્ય છે? કેમ કે પૂતગલ દ્રવ્યના ઉદયથી ઉત્પન્ન થયા છે. તેથી શું સિદ્ધ થયું? પૂતગલ કર્મનો પૂતગલ દ્રવ્ય જ કરતા છે. એક શાસ્ત્રની અંદર પ્રત્યયને બંધના કારણ બતાવવામાં આવ્યા છે. ગુણસ્થાન પણ વિશેષ પ્રત્યય છે. તેથી ગુણસ્થાનો પણ બંધના કેવા છે? કરતા કીધા, એટલે કે પૂતગલ કર્મના કરતા છે. વરી મિથ્યાત્વ આદિ સામાન્ય પ્રત્યયો એટલે કે એ 4 અથવા તો વિશેષ રૂપે ગુણસ્થાન, એ બધા અચેતન પૂતગલ દ્રવ્યમય છે. તેથી પૂતગલ દ્રવ્યમય જ પૂતગલ દ્રવ્યનું કરતા છે. પૂતગલ કર્મનું કરતા છે પૂતગલ દ્રવ્ય જ. જીવ તેનો કરતા નથી. માટે જીવને તેનો કરતા માનો તે અજ્ઞાન છે. આપણે અનાદિકાળથી આ જ ભૂલ કરતા આવ્યા છીએ. કર્મનો કરતા જીવને મહિનો છે. માટે આ ગાથાની અંદર એ સિદ્ધ કરે છે તો કે ખરેખર પૂતગલ કર્મનો પૂતગલ દ્રવ્ય જ કરતા છે. કેમ કે બધા અચેતન પરિણામ છે. 13 ગુણસ્થાન ભગવાન આત્મામાં એ ક્યાં છે? જો ભગવાન આત્મામાં હોય, જો એનો એ ત્રિકારી સ્વભાવ હોય તો એનો અભાવ ન થાય. સ્વભાવનો ક્યારે અભાવ નથી થતો. તો જીવ તો ગુણસ્થાન તીત દશા ભોગવે છે. સિદ્ધ દશામાં, મુક્ત દશામાં, ત્યાં તો કોઈ ગુણસ્થાન નથી. તો ભગવાન આત્મામાં એ ક્યાં છે? આપણે ગુણસ્થાન જયારે સ્ટાર્ટ કર્યું હતું એના લગભગ 49 કે એટલા સ્વાધ્યાય છે, યુટ્યુબ ઉપર પડ્યા છે. તો એ ગુણસ્થાનના પહેલા સ્વાધ્યાયમાં કે બીજા સ્વાધ્યાયમાં જોયું હતું ગુણસ્થાન શું છે, દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે. એ ગઈ વખતે થોડું લીધું હતું આપણે. તો ગુણસ્થાન નથી દ્રવ્ય, કેમ કે 6 દ્રવ્યમાં એનું નામ નથી આવતું. જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ, અને 6 દ્રવ્ય કેવા છે? ત્રિકારી દ્રવ્ય. તેનો ક્યારેય નાશ નથી થતો. મેટર ઇઝ ઓલવેઝ કોન્સ્ટન્ટ, ઇટ નેવર બી ડિસ્ટ્રોયડ, ઇટ ચેન્જ ઇટ્સ ફોર્મ. આવું સાયન્સ પણ કહે છે. શું કહે? મેટર ઇઝ ઓલવેઝ કોન્સ્ટન્ટ, ઇટ નેવર બી ડિસ્ટ્રોયડ, તેનો નાશ થતો નથી. ઇટ ચેન્જ ઇટ્સ ફોર્મ, તે તેને અવસ્થાને ફેરવે છે, એની અવસ્થાઓ ફરે છે. માટે તો આપણે જીવનું જ્યારે આયુષ્ય પૂરું થાય તેને દેહ મરણ ન ભૂલવું જોઈએ, દેહ પરિવર્તન કહેવું. કેમ કે જે શરીર છે એ પણ અનંત પૂતગલ પરમાણુનું બનેલું સ્કંદ છે. પરમાણુ પણ એક દ્રવ્ય છે, એનો પણ નાશ થતો નથી. તો મરણ કેવી રીતે કહેવાય? જેવી રીતે આત્માનું મરણ થતું નથી તેવી રીતે પૂતગલનું પણ મરણ નથી થતું. તેની દશા ફરે છે, તે રાખ રૂપે ફેરવાય છે. શેના રૂપે? રાખ રૂપે ફેરવાય છે. માટે દેહ પરિવર્તન શબ્દ બોલવો જોઈએ. માટે આ બધા કેવા છે? 13 ગુણસ્થાન એ અચેતનના પરિણામ છે. ને બધા અચેતન છે. ભગવાન આત્મામાં એ ક્યાં છે? ભગવાન આત્મામાં તેનો અભાવ છે. તો ગુણસ્થાન એટલે કે 13 ગુણસ્થાન આત્મામાં નથી. 13 ગુણસ્થાન આત્મામાં નથી. એની પરિભાષામાં શું લીધું હતું જયંતિભાઈ? બોલો રસીલાભાઈ. 13 ગુણસ્થાનની પરિભાષા લીધી હતી. નિમિત્તે શ્રદ્ધા અને ચારિત્ર ગુણની તારતમ્ય અવસ્થા. મોહ અને યોગના નિમિત્તે જીવની અંદર થતી શ્રદ્ધા અને ચારિત્ર ગુણની તારતમ્ય એટલે હીન અધિક અવસ્થાને ગુણસ્થાન કહેવામાં આવ્યું.
તે ગુણસ્થાનનો ક્યાં છે? આત્મામાં અભાવ છે. તો પૂતગલ કર્મનો પૂતગલ દ્રવ્ય જ એક કરતા છે. એક વાત, એક કરતા છે. પછી વિશેષમાં શું લીધું? 4. એના 4 ભેદ લીધા. પછી બંધના એને સામાન્ય ભેદ કીધા. પહેલા એક કરતા કીધું, 4 ભેદ કીધા. પછી એ 4ના પણ ભેદ કરતા કેટલા લીધા? 13 લીધા. મિથ્યાત્વથી લઈને સંયોગ કેવરી, અયોગ કેવરી કેમ ન લીધું? કે ત્યાં બંધ જ નથી થતો. બંધ જ નથી થતો તો એનો કરતા કેવી રીતે? કારણ કોણ હોય? કે ત્યાં તો શું થાય? મિથ્યાત્વ અહીંયા જે પ્રકૃતિઓ પડી છે અઘાતી કર્મની, 85 કર્મની પ્રકૃતિ, તેનો ત્યાં અભાવ થાય છે. એટલે કે તેનો ત્યાં ખરવાનું ચાલુ થાય છે. ઉદયમાં આવીને નીકળી જાય છે. જેવી રીતે સૂકી બીટ ઉપર રેતી નાખી એ ખરી જાય એવી રીતે ત્યાં કોઈ બંધ થતો નથી. માટે ત્યાં 13 ગુણસ્થાન. જ્યારે બંધનું કારણ બતાવવામાં આવે ત્યારે 13 ગુણસ્થાન જ લેવાના. જ્યારે પર્યાયના ભેદની વાત આવે તો 14 ગુણસ્થાન. તો મિથ્યાત્વથી લઈને સંયોગ કેવરી સુધીના 13 ભેદ બતાવ્યા. 13 કરતા છે. કે દ્રવ્ય છે તે કેવું? શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય. તો કે એનું લક્ષ કરતા મિથ્યાત્વ આદિ બધા નાશ થઈ જશે. નાશ થઈ જશે એમ કહેવું એ પણ વ્યવહારનું કથન છે. પોતાના સ્વભાવનું લક્ષ થતા મિથ્યાત્વ આદિ ઉત્પન્ન જ નહીં થાય, એને નાશ થયો એમ કહેવામાં આવે છે. સમ્યક દર્શન ઉત્પન્ન થાય એટલે મિથ્યાત્વની પર્યાયનો વ્યય થાય છે. તો એ બધા કરતા છે. એ કરતા પણ મારામાં નહીં રહે. મારો સ્વભાવનું લક્ષ કરીશ તો મિથ્યાત્વ આદિ તો રહેશે નહીં. તો એ બધા કરતા પણ નહીં રહે આ પ્રમાણ. માટે મિથ્યાત્વથી લઈને તે 13 ગુણસ્થાન એ સ્વરૂપમાં નથી. દ્રવ્ય તો કેવું? શુદ્ધ ચૈતન્ય. તો કરે તો ભલે કરે, આત્માને શું? એમ કરીને શુદ્ધ દ્રવ્યને આચાર્ય ભગવંતે સિદ્ધ કર્યું. અને જે શુદ્ધ દ્રવ્ય છે તે કર્મનો કરતા નથી, બંધનો કરતા નથી. કેમ કે આ જે 13 કીધા તે પૂતગલ કર્મના વિપાકના પ્રકાર હોવાથી એનું ફળ છે. કર્મ ઉદયમાં આવે તો આપણને તો શોખ છે. નાના હતા ત્યારથી રિટર્ન ગિફ્ટનો. ક્યાંય પણ પાર્ટીમાં જઈ તો રિટર્ન ગિફ્ટ તો જોઈ નાના છોકરાઓને. આપણે પણ નાના જ છીએ. મોટા ક્યારે થશું? સ્વભાવનું લક્ષ કરતું ત્યારે આપણે પ્રૌઢ અવસ્થામાં જશું. અત્યારે તો આપણે બાળપણ યુવાન અવસ્થામાં છીએ. પ્રૌઢ અને વ્રજ અવસ્થા તો ત્યારે આવશે. તો કે આપણને ફળનું એટલી બધી ચિંતા છે કે જે ફળ મળે છે, અનુભાગ મળે છે, એની અંદર જોડે જે અનુકૂળ સંયોગ આવે તો રાગ કરીશી ને એની અંદર જોડે જઈશી. અને રાગ એટલે કે ભાવ કર્મના નિમિત્તે નવો દ્રવ્ય કર્મનો બંધ પડે. હવે એ જ સમયે ભેદ જ્ઞાન કરવાનું. આ જે કંઈ ઉદયમાં આવ્યું એ મારું સ્વરૂપ નથી. એ મારાથી કેવું ભિન્ન જાતિનું છે. જીનેન્દ્ર ભગવાનના દર્શન કરતા હોય ત્યારે પણ આપણને જાત જાતના વિષય કષાયના પરિણામો પણ આવે. જાત જાતના સવારથી સાંજ સુધીના બધી દિનચર્યાના ગોઠવવાના પણ પરિણામ આવે. પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળતા હોય ત્યારે પણ આવા અશુભ ભાવ આવી જાય. પરંતુ એને આપણે અટકાવી શકતા નથી. અટકાવવા જઈએ તો નવો કંઈ વિકલ્પ આવશે તો શું થશે? એ જે કંઈ આવ્યો વિકલ્પ એ મારું સ્વરૂપ નથી. બસ આ જ બે જ્ઞાન કરવાનું. એના માટે દોડીને ક્યાંય જવાની જરૂર નથી. સતત ડગલે ને પગલે આ પ્રયોગ કરતા જશું તો એક સમય એવો આવશે કે આપણે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી રહિત એવી સિદ્ધ દશાને પામશું. તો કે પૂતગલ કર્મને બંધનું કારણ કીધું, એના 4 ભેદ કીધા, પછી 13 ભેદ કીધા. એ વિપાકના પ્રકારો હોવાથી એટલે કે પૂતગલ કર્મનો પાક છે ને ભગવાન આત્મામાંથી તો આનંદનો પાક આવે. જવનું બી વાવ્યું હોય તો જવ જ ઉગે, ઘઉંનું બી વાવ્યું હોય તો ઘઉં જ ઉગે. જવનું બી વાવ્યું હોય ઘઉં થોડા ઉગે, એ તો જવ જ ઉગે. એમ અંદર ભગવાન આત્મા તો અંદર આનંદની ખાણ છે, તેમાંથી થોડો આ પૂતગલ કર્મનો પાક નીકળે એ જે દુઃખમય હોય, જે દુઃખમય છે તેની અંદરથી તો આનંદનો જ પાક નીકળે. કુવામાં છે અંદર આનંદ પડ્યો હોય તો અવેડામાં પણ શું આવવાનું? આનંદ જ આવવાનો. તો એ અત્યારે એની અશુદ્ધ પર્યાય છે, નથી એવું નથી. આપણામાં ને ભગવાનમાં ફરક શું છે? બંને ત્રિકારી દ્રવ્યની અપેક્ષા તો દરેક આત્મા ભગવાન આત્મા છે. દરેક આત્મા ભગવાન આત્મા છે.
ફરક ક્યાં છે? પર્યાયમાં છે. પર્યાયમાં અશુદ્ધતા છે. બાકી આપણે શાંતિનાથ ભગવાનને, ઋષભદેવ ભગવાનને, મહાવીર સ્વામી ભગવાન બધા સાથે જ હતા નિગોદમાં. એમને સ્વભાવનું લક્ષ કરીને વિશેષ પુરુષાર્થ પૂર્વક એમને પોતાનું કલ્યાણ કરી લીધું. પૂર્ણ દશા આપણે ત્યાં ને ત્યાં રહ્યા. તો ફરક ક્યાં છે? પર્યાયમાં. હવે એ પર્યાયની અશુદ્ધતાને તોડવા માટે ત્રિકારી દ્રવ્ય ઉપર લક્ષ કરવું પડશે. બાકી આપણે નિગોદના જીવને સિદ્ધ ભગવાન વચ્ચે કોઈ પણ પ્રકારનો ફરક નથી. માટે તો આપણે વાક્ય પણ આવે મમ સ્વરૂપે સિદ્ધ સમાન. મારામાં ને સિદ્ધ ભગવાનમાં કોઈ ફરક નથી. માટે તો જિનેન્દ્ર ભગવાનના દર્શન કરતી વખતે આપણે વાક્ય બોલી, હે ભગવાન, તારો જે વર્તમાન છે એ મારું ભવિષ્ય છે, તારો જે ભૂતકાળ છે એ મારો વર્તમાન છે. આપણે એ વર્તમાનમાંથી ભવિષ્યમાં જે પર્યાય થવાની છે એ પર્યાયને કેવી રીતે એ પ્રાપ્ય થશે? તો કે એ સ્વભાવનું લક્ષ કરીશ. તો આ શુદ્ધ પર્યાય છે એ બધાને પૂતગલમાં નાખી દીધી. કે પૂતગલ કર્મના વિપાકના પ્રકાર હોવાથી તેને પૂતગલમાં એટલે અચેતન છે, તેરે ગુણસ્તર. તો એ જળ છે તે કરે તો ભલે કરે કર્મને. ચૈતન્ય ભગવાન આત્મા તો આનંદની ખાણ છે. તો વસ્તુ સ્વરૂપ આવું છે શુદ્ધ ચૈતન્યમય, જેની અંદર મિથ્યાત્વ, અવિરતિ, કશાય, યોગ એની અંદર નથી. એ બધું પૂતગલ કર્મના વિપાકનું ફળ છે. તો મિથ્યાત્વથી લઈને, તો મિથ્યાત્વ જે છે એ પૂતગલ કર્મના વિપાકનું ફળ છે. મારા આત્મામાંથી વિપાક થાય, મારા આત્મામાંથી મિથ્યાત્વ થાય એવી વસ્તુ નથી. એ તો છોડો, આપણી અંદર રહેલા અનંત ગુણ જે એની પ્રજા છે એમાં પણ કોઈ એવો ગુણ નથી કે જે વિકાર રૂપે પરિણમન કરે. છતાં પર્યાયમાં થાય છે વિકાર. તો એ જે વિકાર થાય છે એ તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતાથી, એના ષષ્ટકારકોને કારણે એ પર્યાયનો વિભાવ સ્વભાવ છે. જો ત્રિકારી સ્વભાવ હોય તો અભાવ ન થાય, તો ક્યારે જીવ શુદ્ધ જ ન થાય. એટલે કે પર્યાયની અપેક્ષાએ શુદ્ધ દશાને પ્રાપ્ત જ ન કરે. તો સિદ્ધ દશાનો અભાવ થાય, મુક્ત દશાનો અભાવ થાય, તો સંસાર દશાનો અભાવ થાય, દ્રવ્યનો અભાવ થાય, 6 દ્રવ્યનો અભાવ થાય, વિશ્વનો નાશ થવાનો પ્રસંગ આવે. અહીં શુદ્ધ ચૈતન્ય દ્રષ્ટિ કરાવી છે. વસ્તુ શુદ્ધ છે. મિથ્યાત્વ એ પૂતગલ કર્મના વિપાકનું ફળ છે, એ ચૈતન્યનું ફળ નથી. માટે કીધું શુદ્ધ જાણે તે શુદ્ધને અનુભવે. જે શુદ્ધને જાણે તે શુદ્ધને અનુભવે. જાણે એટલે વેદન કરે, અને જે અશુદ્ધને જાણે તે અશુદ્ધને પામે. તો વસ્તુ જે છે 320 નંબરની ગાથામાં શું કીધું? શકર નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારણામિક ભાવ પરમ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય છે. એ દ્રવ્ય કર્મને કેમ કરે? બોલો, પ્રશ્ન હોય તો મ્યુટ ખોલો, એટલે પ્રશ્ન હોય તો પૂછી લો, વાંધો. એ દ્રવ્ય કર્મને કેમ કરે? એની પર્યાયના ભેદ પડે છે. પર્યાયના ભેદ એ પણ પૂતગલ કર્મનો પાક છે. અભેદ આત્મામાં તો કઈ ભેદ છે જ નહીં. તો કે મિથ્યાત્વ જે છે એ દર્શન મોહનો પાક છે. અવ્રત છે એ ચારિત્ર મોહનો પાક છે. અવ્રત છે ને, ચોથા ગુણસ્થાને અવ્રત છે. દર્શન મોહનો અભાવ છે, પણ ચારિત્ર મોહનીય છે ને. એ અવ્રત છે એ ચારિત્ર મોહનો પાક છે. એટલે બધા કર્મના પાક છે. 13 ભેદ. હા બોલો બોલો બોલો. સર એ સમજાતો નહીં, તમે જે બોલ્યા ને 6 દ્રવ્ય, 6 દ્રવ્યનો નાશ થાય. હા, તો સિદ્ધ દશાનો અભાવ થશે. જો આ વિકાર આદિ ગુણ કરતું હોય, અનંત ગુણોમાં કોઈ ગુણ એવો વિકાર રૂપે પરિણમન કરતો હોય, તો પછી એ સ્વભાવ થઈ જશે. તો સ્વભાવનો ક્યારેય અભાવ થતો નથી. તો એનો અર્થ શું થયો? વિકાર કાયમ માટે રહેશે. તો સિદ્ધ દશામાં પણ વિકાર રહેવાનો. તો સિદ્ધ દશા થાય જ નહીં, એનો અભાવ થઈ ગયો. તો સિદ્ધ નહીં થાય તો સંસારે ન હોય. એક દશા ન હોય તો નીચેની સંસાર દશા. જીવને 2 દશા, કાં સંસાર કાં મુક્ત. હવે મુક્ત નથી તો સંસારે નહીં રહે.
તો જીવનો અભાવ થશે. જીવનો અભાવ થશે તો છ દ્રવ્યનો અભાવ થશે. છ દ્રવ્ય અનાદિ અનંત છે. તો છ દ્રવ્ય અભાવ થશે તો છ દ્રવ્યનો સમૂહ જે વિશ્વ છે એનો પણ નાશ થશે. એ શક્ય નથી. આ રીતે એ સિદ્ધ થાય. ખ્યાલ આવી ગયો? હા, સરસ. તો કે મિથ્યાત્વથી લઈને સંયોગી 13 ગુણસ્થાન એ કર્મના વિપાક પ્રકારો હોવાથી અત્યંત અચેતન છે. ઉદ્ગલ કર્મના વિપાક કીધા, એના પ્રકાર હોવાથી. ક્યાં કીધા? તો મિથ્યાત્વ, સંસાધન, મિશ્ર, અવિરતિ, વિરતા વિરતિ, પ્રમત, અપ્રમત આદિ તે 13 ગુણસ્થાન સુધી. એ 13 એ જીવ એ કરતા કેવળ અચેતન, એ કેવા છે? અચેતન. એવા જે 13 કરતાઓ ઉદ્ગલ કર્મનો પાક એ છે, વિપાકનું ફળ છે, એક વ્યાપ્ય વ્યાપક ભાવે કોઈ પણ પૂતગલ કર્મને કરે તો ભલે કરે, આત્માને શું? આપણે કહીએ ને કે બહાર કંઈ પણ થતી હોય મગજમારી, ઝઘડા આદિ, આપણે શું? આપણી હારે તો નથી, આપણે નીકળી જઈએ. કેમ કે એમાં આપણું નુકસાન છે. અહીં પણ કર્મોમાં થાય એ ભલે કરે કર્મને, આત્માને શું? હું તો ત્રિકારી શુદ્ધ છું અને હું જે એમાં પડીશ તો મને નુકસાન થશે. મારે મારું નુકસાન નથી કરવું. તો વ્યાપ્ય વ્યાપક ભાવ એટલે વ્યાપક થઈને નવું કોઈ કર્મ બંધાય, એટલે ગુણસ્થાન વ્યાપક એ થઈને નવું કઈ કર્મ બંધાય એ વ્યાપ્ય. તો વ્યાપ્ય વ્યાપક ખરેખર જુઓ તો દરેક દ્રવ્યની અંદર જ હોય. આ તો બે ભિન્ન ભિન્ન વસ્તુ થઈ, પણ અહીં અત્યારે એ શૈલી સિદ્ધ કરી છે કે પરમાં દરેક દ્રવ્યનું વ્યાપક દ્રવ્ય છે અને વ્યાપ્ય એની જ પર્યાય છે. અહીં શું થયું? વ્યાપક કોને કીધું? ગુણસ્થાનને. એ શું છે? જીવની પર્યાય. વ્યાપ્ય કોને કીધું? પૂતગલ કર્મને, એની પર્યાયને. તો બે તો ભિન્ન ભિન્ન દ્રવ્ય થયો. એક પૂતગલ દ્રવ્યની વર્તમાન પર્યાયનો બીજા પૂતગલ દ્રવ્યની વર્તમાન પર્યાયનો અભાવ, એને આપણે અનન્ય ભાવ કીધો. પણ એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ, એને અત્યંત અભાવ કીધો. આ તો બે ભિન્ન ભિન્ન દ્રવ્યો થયા. પરંતુ અહીંયા એ જીવનો સ્વભાવ નથી. આજે રાગ દ્વેષ આદિ થાય છે આપણી પોતાની પર્યાયમાં, છતાં પણ એ પરના લક્ષ્ય થતા હોવાથી, કર્મના લક્ષ્ય થતા હોવાથી એને પૂતગલ અચેતન કહી દીધા. સમીસારમાં એને આશ્રવ કહી દીધા. ત્રિકારી દ્રવ્યની અપેક્ષા એ વાત છે. એ તારામાં નથી. તારામાં નથી તો પછી એ કરતા કેવી રીતે થાય? વાસ્તવમાં તો જ્યાં કર્મ ઉત્પન્ન બંધાણું, એ કર્મ જ એ પૂતગલ પરમાણુ, એ પરમાણુ જ એનું કરતા છે અને એ પર્યાય જ એની વ્યાપ્ય એટલે કે કાર્ય છે. વાસ્તવમાં તો એમ છે. અહીં તો કે છે કે 13 ગુણસ્થાન જે છે એને વ્યાપક કીધું અને નવા કર્મ બંધાય તેને વ્યાપ્ય કીધું. કર્મ વ્યાપક છે ને એ કર્મ કીધું ગુણસ્થાન આદિને, એટલે કે આશ્રવ કીધું, એટલે કે પ્રત્યય કીધું. અને વ્યાપ્ય નવું કર્મ તે વ્યાપક છે, પદ્રવ્ય છે. અને 13 ગુણસ્થાન છે કર્મના વિપાકનું ફળ છે. તો ભલે નવા કર્મ બાંધવામાં આવે તો ભલે બાંધે, વ્યાપ્ય વ્યાપક થઈને એ ભલે વિકારી ભાવને કરે, પ્રસરીને નવા કર્મને બાંધે. વાસ્તવમાં જોવા જાવ તો વ્યાપ્ય વ્યાપક ભાવ એક જ દ્રવ્યમાં, એ જ કરતા પોતે વ્યાપક અને એ જ એનું કાર્ય એટલે કે વ્યાપ્ય. અહીંયા ત્રિકારી શુદ્ધ ચૈતન્ય દ્રવ્યની દ્રષ્ટિ કરાવી છે એટલે આ શૈલી લીધી છે. માટે જ્યાં જ્યાં જે અપેક્ષા હોય ત્યાંને તે પ્રકારે સમજવું. તો ચૈતન્ય દ્રવ્ય લેવાની વાત છે. તો 13 ગુણસ્થાન અચેતન છે, એ ચેતન નથી. તો ચેતન ભાવ જે આત્માનો છે એ જ પોતે 13 ગુણસ્થાન જે છે એને કેમ કરે? તો અચેતન. ચેતન અચેતનને કેમ કરે? એ આપણે વિકાર્ય, નિવર્ત્ય અને આની અંદર લઈ લીધું. નિવર્ત્ય, વિકાર્ય અને ત્રીજો શું હતો ભેદ? બોલો જયંતિભાઈ. વિકાર્ય, નિવર્ત્ય, પ્રાપ્ય. એ 3 વસ્તુ જે લીધી 69 ની ગાથાથી. તો વિકાર્ય, નિવર્ત્ય અને પ્રાપ્ય, તો એ વિપાકનું ફળ છે, એ અચેતન છે. તો આત્મા પોતે 13 ગુણસ્થાને કેવી રીતે કરે? અચેતન. ચેતન અચેતનને કરે નહીં. પણ નવા કર્મ બાંધે એ પણ
અચેતન છે, એની અંદર ચેતના જ નથી અચેતન ગુણસ્થાનમાં. તો નવા બાંધવા એ તો ત્યાં નહીં રહ્યું, તો થોડી વાર ભલે બંધાણા. જેને પોતાના સ્વભાવ ઉપર દ્રષ્ટિ થઈ છે એને પણ કર્મનો બંધ તો થાય છે, એની ભૂમિકા અનુસાર. ચોથું ગુણસ્થાન, પાંચમા ગુણસ્થાન, છઠ્ઠું, સાતમું, 10મા સુધી થાય છે સ્થિતિ અને અનુભાગ. 13મા સુધી પ્રદેશ અને પ્રકૃતિ બંધ થાય છે. તો થાય તો ભલે થાય, પરંતુ એ એની અંદર જોડાતો નથી, એ એનો સ્વામી થતો નથી, આપણે જોડાઈ જઈએ છીએ. તો જેને સાંભળવાની ઈચ્છા છે, જે જિજ્ઞાસુ છે, જે ઈચ્છુક છે, જેને પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવનો આશ્રય કરવાનો ભાવ છે, તો એને ભલે અત્યારે ભૂમિકા અનુસાર હોય, મિથ્યાત્વ પણ હોય. જેને જિજ્ઞાસુ એ તત્વનો રસિક જીવ છે તો મિથ્યાત્વ તો ભલે હોય, એ અલ્પકારમાં જરી જશે. કેમ કે કેવરીના જ્ઞાનમાં એના જાજા બહુ દેખાણા નથી, ને જે કંઈ બહુ છે એના જ્ઞાનના જ્ઞેય છે, બધું ટરી જશે. તું ચિંતા ન કર. એક સમય દર્શનની પર્યાયમાં એવી તાકાત છે, અનંતા ભવથી જે કંઈક બંધ થયા હોય એક સમયની અંદર એની શ્રેણી નિજરા, ગુણ શ્રેણી નિજરા થઈ જાય. તો એ આપણે કર્મની ભાષામાં સમજાતા આગળ 20 પ્રરૂપણામાં. તો જીવ કરે તો ભલે કરે, એ 13 ગુણસ્થાન પૂતગલ છે. એ નવા કર્મને તો કરે તો ભલે કરે. કેમ કે કેવળ વ્યાપક ભાવે પૂતગલ કર્મને કરે તો ભલે કરે. એમાં જીવને શું? દ્રવ્ય તો શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા છે. એ નવું કર્મનો બંધ પડ્યો, એ ગુણસ્થાનને કારણે નવું બંધાણું. ગુણસ્થાનને કારણ કીધું અને કાર્ય એ નવું કર્મ તે બંધાણું. એને વ્યાપક એમાં જ બતાવ્યું. આત્મામાં એમાં ક્યાંય આવતો નથી. આત્મા અચેતન ગુણસ્થાનમાં આવતો જ નથી, કેમ કે આત્મા તો ગુણસ્થાન તીત છે. તો એ નવા બંધનમાં ક્યાં છે? આત્માનો તો અભાવ છે. માટે જયસેન આચાર્યજીએ એક્ઝામ્પલથી સમજાવ્યું. હળદર અને ફટકડી, એટલે લાલ રંગ 2 થી થાય. એટલે હળદરથી પણ ન થાય, એટલે ફટકડી બે ભેગું કરો તો શું લાલ રંગ. 1 થી ન થાય. જેવી રીતે પુત્ર જે છે તે 1 થી ન થાય, 2 જણા હોય તો સ્ત્રી અને પુરુષ. અહીં અત્યારે ગર્ભજની અપેક્ષાએ વાત છે. અહીં અત્યારે સમૂર્છન જીવની વાત નથી. એટલા જ માટે જેટલા દ્રષ્ટાંત હોય તે બધા સર્વદર્શી ન પણ હોય, એકદેશી હોય, જ્યાં જે લાગુ પડે. તો કે 2 જણા હોય, સ્ત્રી અને પુરુષ, એકનો દીકરો નથી, એમ કહીને એ અહીંયા એ પૂતગલ કર્મનું કાર્ય છે એમ એને બતાવું છે. પરંતુ સાથે ચૈતન્યની પર્યાયની એવી યોગ્યતા છે, એવી યોગ્યતા પડી છે ને આ પ્રકારની વિકાર થવાની, એ પર્યાયની. તો એ જીવની એવી યોગ્યતા છે ને સાથે પૂતગલ ભેગું છે, ત્યારે એ કાર્ય થયું. સમજ્યા? કે યોગ્યતા ન હોય તો કેવી રીતે કાર્ય થાય? જેવી રીતે સ્ફટિક છે, એક્ઝામ્પલ આવે ને શાસ્ત્રમાં, કે એની સામે સ્ફટિકની સામે લાલ રંગની કોઈ વસ્તુ મૂકો તો લાલ રંગની છાંય પડે, પીરાની મૂકો તો પીરાની પડે, વાદળીની મૂકો તો વાદળી રંગની છાંય પડે. એની અંદર એવી યોગ્યતા છે. લાકડું હોય એટલે લાકડાને આગળ મૂકો લાલ રંગ તો થાય, એની છાંય નહીં પડે, એનામાં યોગ્યતા નથી. તો અહીં એની યોગ્યતા છે. ચૈતન્યની જે પર્યાય છે એની યોગ્યતા છે, સાથે પૂતગલ છે ભેગું, ત્યારે કાર્ય થયું. એટલે કે 2 થી થયું એમ કે છે. તો કે મિથ્યાત્વથી લઈને 13 ગુણસ્થાન એ અચેતન કીધા, અને એ અચેતન પૂતગલ છે. તો પૂતગલ કર્મનો જ વિપાકનું ફળ છે. એટલે કે જવથી જવત થાય, એ અચેતન છે તો એનાથી અચેતન જ થાય. એટલે કે પૂતગલ તીત પૂતગલ થાય. અહીંયા એ સિદ્ધ કરવું છે બધા પૂતગલ છે એ અપેક્ષા. પર્યાય તો ખરેખર પોતાની છે, પોતે ભૂલ કરી છે અને પોતે કરેલી છે ક્રમબદ્ધ. પોતે તે ક્રમબદ્ધમાં પણ એના સ્વરૂપમાં એ નથી. જેને સ્વરૂપનું લક્ષ્ય કરવું છે એને મિથ્યાત્વ આદિ ભલે હોય, પણ સ્વરૂપના લક્ષ્ય એ બધા જે 13 કરતાઓ છે એ બધા એને જ્ઞાતા થઈ જાય છે. એ એનું જ્ઞેય થઈ જાય છે, એ બધા જ્ઞાતા થઈ જાય છે, જણાવવા યોગ્ય. પછી મિથ્યાત્વ તરી જાય છે. એ એનો માલિક નથી થતો, જાણવા યોગ્ય પદાર્થ. તો મિથ્યાત્વ તરી જાય છે. મિથ્યાત્વ તરે એટલે સાથે બંધનનો પણ અભાવ થઈ જાય. માટે કીધું ભલે કરે તો કરે, વ્યાપક ભાવથી. કે વસ્તુ જે છે પૂર્ણ, એના પર જો લક્ષ્ય ગયું તો
તો આ 13 ગુણસ્થાનનું કરતાપણું થોડા વખત થાય તો થાય, જીવને શું વાંધો છે? જીવ તો શુદ્ધ હશે, એનું આગળ વધતા લક્ષ્ય થશે તો મિથ્યાત્વ આદિ ટરી જશે. એ 13 ગુણસ્થાન પણ ટરી જશે, એનો પણ અભાવ થઈ જશે. 13 ગુણસ્થાન એમાં રહેશે નહીં, મિથ્યાત્વ નહીં રહે. જો સૌથી પહેલા સ્વભાવનું લક્ષ્ય કરશું ત્યારે સૌથી પહેલું હથિયાર નાખીને દર્શન મૌન્ય કર્મ ચાલુ જાય, જેને જીવને રખડવાનું કારણ બતાવ્યું, નિમિત્ત કારણ દર્શન મૌન્ય. એ સૌથી પેલું હથિયાર નાખીને ભાગી જાય છે. માટે કે પોતાના સ્વભાવનું લક્ષ્ય કર, એનો મહિમા કર, એની સામર્થ્યતાનો સ્વીકાર કર. એક વાર તો તેનો સંગ કર, એક વાર તો એનો પાડોશી બન. અનાદિકાળથી જે આ કર્યું નથી એક વાર કર, બાકી બધું કરી લીધું છે. અને એના ફળ સ્વરૂપે અનંત વાર નવમી ગ્રીવ્ય જેને 31 સાગરોપમનું આયુષ્ય પણ ભોગવી લીધું, મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિ પણ ધારણ કરીને યથા યોગ્ય, કે જે વંદનીય છે, યોગ્ય છે. પૂજનીય યોગ્ય નથી, વંદનીય ને યોગ્ય છે. એવા મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિ પણ આપણે અનંત વાર કર્યું. એના કમંડળનો ઢગલો કરો તો મેરુ પર્વત જેટલો ઊંચો થાય. માટે કે છે શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય જે શકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય, એનું લક્ષ્ય થાય તો એને ભલે 13 ગુણસ્થાન જે કરે તો થોડો કાર ભલે કરે, પણ એમાં જીવને શું? સમ્યક દ્રષ્ટિ તો કરતા જ નથી. કેમ કે એને જે કંઈ થઈ રહ્યું છે એનો એ જ્ઞાતા છે, ગુણસ્થાનનો કરતા જ નથી. એ અચેતન કહીને કર્મના પાક ગણ્યા. જીવ દ્રવ્યનો સ્વભાવ જે છે એમાં એ ક્યાં પાક છે? એ તો અતિન્દ્રિય આનંદનો સાગર છે, એ એનો પાક છે. સ્તુતિમાં આવે છે ને, તું ગુણ ભર્યો દુઃખ ભર્યો, તું ગુણ ભર્યો સુખ ધર્યો, તું ગુણ ભર્યો સુખ ધર્યો. પૈસામાં સુખ નથી, સ્ત્રી કુટુંબ કબીલામાં સુખ નથી, મકાન આદિ મિલકત આદિમાં સુખ નથી. સુખ ક્યાં પડ્યું છે? પોતાની અંદર. જેવી રીતે કસ્તુરીને લેવા માટે હરણ દોડા દોડ કરે, એની નાભીમાં પડ્યું છે. મરણને શરણ થાય પણ એને કસ્તુરી મળતી નથી, પરંતુ પોતાની નાભીમાં પડ્યું છે. એમ આપણી અંદર જ સુખ પડ્યું છે અને એ સુખને આપણે લેવા માટે બહાર દોડી છે. એમાં અનાદિકાળથી આપણને જે મનુષ્ય પર્યાય જે કંઈ પણ મેલી અને વેડવી, આવો સંયોગ ફરી ફરી મળવો અતિ અતિ મુશ્કેલ છે. આપણે પંડિત મોરબી વાળા એમની એક એક્ઝામ્પલ વારંવાર હું લઉં છું, બહુ અદભુત એક્ઝામ્પલ હતું. ઇન્દુભાઈ માછલીનું એક્ઝામ્પલ. એક ભાઈને સોગાનીજી એવા હતા શિષ્ય, એને ગમે એમ કરીને આત્માને પ્રાપ્ત કરવો હતો. આપણે જો લૌકિકમાં પણ જે વસ્તુને પ્રાપ્ત કરો ને એની અંદર ઘૂસવું પડશે. એમ આપણે આપણા સ્વભાવને પ્રાપ્ત કરો એની અંદર ડૂબકી મારવી પડશે, મરજીવા બનીને, ખારવા બનીને નહીં. મરજીવા જે અંદર ડૂબકી મારે એને જ મોતી મળે, ખારવાને મોતી નથી મળતું. એ તો ઉપરથી નાવમાં સવાર થઈ જાય. એ મરજીવા અંદર જાય તો એને મોતી મળે. અંદર ડૂબકી મારવી પડશે. પર્યાય જ્યાંથી ઉત્પન્ન થાય અહીંયા જ આપણો ભગવાન આત્મા, તે તળિયે જવું પડશે. એવો એ જિજ્ઞાસુ જીવ હતો, આત્માને પ્રાપ્ત કરવો હતો, પણ એ ક્યાંથી કેવી રીતે મળે એ ખબર નથી. ને આપણા તો નસીબ એવા કે આપણને વિધિ પણ મળી, નિધિ પણ મળી શકે એવું છે. એને સમજાવનાર પૂજ્ય ગુરુદેવસિંહ જેવા જ્ઞાની પુરુષોનો સંયોગ પણ પરોક્ષ રીતે પણ મળી રહ્યો છે. ત્યાં પ્રત્યક્ષ ન હોય, કોઈ નાના હોય ને, પણ પરોક્ષ રીતે તો મળ્યો 300 પ્રવચનના માધ્યમથી. તો જાય છે બધે, ફરે છે આખા વિશ્વની અંદર. એક મુનિરાજ કોઈ કીધું અહીંયા જાત અને મળશે ભગવાન આત્મા. એની પાસે જાય. મુનિરાજે જોયું, નિમિત્ત જ્ઞાની હતા, તો કે આને હવે કાર પાયકો છે. એને કે તું અહીંથી થોડેક દૂર જા, અહીંયા મીઠા પાણીનું સરોવર છે, એની અંદર માછલી છે, એને જઈને પૂછ, તો એ તને બતાવશે ભગવાન આત્મા કેવી રીતે મળે, ક્યાં પડ્યો છે. જિજ્ઞાસુ હતો, તરત તે બાજુ ગયો, જઈને બૂમ પાડી તો માછલી બહાર નીકળી. એને પણ જ્ઞાની જીવ હતો, એ પણ છે ને તિર્યંશ પણ પંચમ ગુણસ્થાન સુધી જઈ શકે. તો એને સામે કીધું
કે તારી વાત બરાબર, તને હું ભગવાન આત્માને પ્રાપ્ત કરવાની વિધિ બતાવું, ક્યાં પડ્યો છે એ બતાવું, પણ પહેલા મને ખૂબ તરસ લાગી, તું મને પાણી આપ. તો આ ભાઈ કે તું મૂર્ખ છું, આ મીઠા પાણીનું સરોવર તું ડૂબકી લગાડીને પાણી પી લે, તારી પાસે જ પડ્યું, તારી અંદર જ પડ્યું. તેણે કીધું ભગવાન આત્મા તારી પાસે, તું ત્યાં દ્રષ્ટિ કર, અને તું ક્યાં દ્રષ્ટિ કરીશ? બહાર દ્રષ્ટિ કરીશ. એટલે આત્મા નથી આવતો. આબાલ બાલ ગોપાલ 18 નંબરની ગાથા બધાને ભગવાન આત્મા જ દેખાઈ રહ્યો. અત્યારે પણ કોઈ પણ કાર્ય વખતે પ્રધાન ભગવાન આત્મા જ દેખાઈ રહ્યો છે. દેખાઈ રહ્યો છે છતી ચીજ, એને આપણે અછતી કરી છે. તો સમ્યક દ્રષ્ટિ જે છે એ સમ્યક દ્રષ્ટિ જીવ, એને પણ રાગદ્વેષ થાય છે, દુઃખનું વેદન પણ થાય, પણ એ કરતા નથી થતા, સ્વામી નથી થતા. માટે કીધું ગુણ ભર્યો સુખ ધર્યો. પૈસામાં સુખ નથી, આપણે અહીંયા સુખને પ્રાપ્ત કરવા જઈએ છીએ. પૈસા ભેગા કરવામાં આપણે 7 પેઢીનું ભેગું થઈ ગયું હોય તો હજી કરી લો, હજી કરી લો, પર્યાય ચાલી જાય છે. પ્રથમ યોગની વાર્તામાં છે, નાગ થઈને બેસે. બીજી વાર્તામાં એને એટલું બધું દુકાન છે, શોખ, દુકાન છૂટતી જ નથી, તો એ અહીંયા દુકાન સામે ગધેડો થઈને ઊભો છે, કેમ કે દુકાન છૂટતી નહોતી એને. નેક્સ્ટ પર્યાય એ મળી. માટે હર સમયે પરિણામોમાં સાવધાની રાખવી. જેવી ગતિ એવી મતિ, જેવી મતિ એવી ગતિ. તો કે આની અંદર સુખ નથી પરદ્રવ્યોમાં, સુખ તો આપણી અંદર પડ્યું છે. જો ત્યાં લક્ષ જશે તો મિથ્યાત્વથી આદિને 13 ગુણસ્થાન આદિ અભાવ થઈ જશે. એ ભલી વાર થોડી વાર કર્મ કરે તો કરે, જીવને શું એમાં? ભગવાન આત્મા જે છે એ મિથ્યાત્વને કેમ કરે? મિથ્યાત્વ એ પૂતગલ કર્મનો પાક છે, એ થોડા અચેતનના પરિણામ કરે. આપણે આપણા સ્વભાવનું લક્ષ્ય નથી કરતા, એ આપણી ભૂલ છે. ને પર્યાયનો એવો સ્વભાવ છે, એ ક્યાંય ને ક્યાંય પોતાનું અસ્તિત્વને સ્થાપિત કરતી ઉત્પન્ન થાય, કાં સ્વમાં કરે કાં પરમાં કરે. પોતે સ્વયં પરને આધીન થાય, પર એને આધીન નથી કરાવતું. તો મિથ્યાત્વ એ પૂતગલ કર્મનો પાક છે. માટે શૃણત શબ્દ મીકો. જ્ઞાનના ઈચ્છુક પુરુષો, અમરચંદ્ર આચાર્ય દેવ કહે છે, સાંભળતો હવે તું શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય છે, જેમાં 13 ગુણસ્થાન નથી. અમે 13 ગુણસ્થાનને અચેતન કીધા છે. એ અચેતન નવા કર્મને થોડોક ટાઈમ કરે તો ભલે કરે, એમાં જીવને શું? જુદી પ્રકારની ગાથા છે. અશુદ્ધ નિશ્ચયથી જે પર્યાય થઈ એને વ્યવહાર ગણીને પૂતગલ કર્મનો પાક ગણ્યો. જ્યાં જ્યાં પર્યાયની વાત આવે ત્યાં વ્યવહાર સમજો, ભેદ પડ્યો સો વ્યવહાર. નિયમ સારની અંદર તો સાહિક સંકિતની પર્યાય, સાહિક સમ્યક દર્શનની પર્યાય, એને પણ સાહિક ભાવની પર્યાય ને પણ પર ભાવ કીધો. પર્યાય છે ને, ભેદ પડ્યો ને. માટે પરમ શુદ્ધ નિશ્ચયની અપેક્ષા બાકીના બધા નહીં, એ વ્યવહાર નહીં છે. માટે તેને નયાધિ રાજ કીધો. તો અહીંયા જે ચૈતન્ય સ્વભાવ છે, જે જ્ઞાનનો કંદ છે, એની અંદર આ ગુણસ્થાન નથી, માર્ગણા સ્થાન નથી, જીવ સ્થાન નથી. 20 પ્રવૃણામાં પહેલું જીવ સ્થાન લીધું હતું, બીજું 19 માર્ગણા, એની અંદર ગુણસ્થાન આદિ હતું. તો એ ગુણસ્થાન એની અંદર નથી, એ બધા પૂતગલ કર્મના વિપાકનું ફળ છે, ચૈતન્યનું નહીં. માટે તું તારું લક્ષ્ય જે છે એને દિશાને ફેરવે. દિશા ફરશે તો દશા બદલાયા વગર નહીં રહે. માટે કે ચિંતા કરવાનું છોડી દે, ચિંતન કર. મિથ્યાત્વ ગુણસ્થાન ભલે હોય, પર્યાયમાં છે, મને શું એમાં? જો સોગાનીજીના બોલ સાંભળો, એની અંદર કે સમ્યક દર્શનને આવવું હોય તો આવે, મોક્ષની પર્યાયને આવવું હોય તો આવે, મને શું? એ તો પર્યાય છે, એના સમયે આવ્યા વગર નહીં રહે. હું તો મારા સ્વભાવનું લક્ષ્ય કરી, એ પર્યાયના સમયે એની યોગ્યતાથી આવ્યા વગર નહીં રહે. પર્યાય ઉપર લક્ષ્ય કર્યું તો એ વિનેશ્વર દ્રષ્ટિએ. તો મિથ્યાત્વ ગુણસ્થાન આદિ જે છે તે અંદર તો છે નહીં શુદ્ધ ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મામાં. માટે ભગવાન આત્માનું લક્ષ્ય કરીશ તો 13 ગુણસ્થાન થોડી વાર બંધનો કરતા થાય તો થાય, પણ જીવને કાંઈ લેવા દેવા નથી. એક બાજુ એમ કહેશે કે નિશ્ચયથી રાગનો કરતા નિશ્ચયથી જીવ છે, એવું પણ શાસ્ત્રમાં આવે. પ્રવચન સારમાં 189 નંબરની ગાથા.
નિશ્ચય નૈતિ રાગ દ્વેષ પુણ્ય પાપ આદિ શુભાશુભ ભાવ એ પરિણામનો નિશ્ચય નૈતિ કરતા છે. અહીંયા શું બતાવું છે કે બીજા કોઈ પદ્રવ્યની પર્યાયમાં નથી થતું, તારી પોતાની પર્યાયમાં થાય. નહીં તો જીવ સ્વચ્છંદી બની જશે. મારામાં નથી, ભલે થાય પર્યાયમાં થાય ને પર્યાયને ત્રિકારી દ્રવ્યમાં પર્યાય તો અવસ્તુ કીધી, ભલે થાય સ્વચ્છંદી બનશે. એમ નથી, તારી પોતાની પર્યાયમાં અશુદ્ધતા છે. તે અશુદ્ધતાને લક્ષમાં લઈને તારા દ્રવ્ય સ્વભાવના જોરે એ અશુદ્ધતાને ટાળવાનો તું પુરુષાર્થ કર. જો અનંત અનંત ગુણો છે, એ અનંત ગુણમાં 21 ગુણ સિવાય બાકીના બધા ગુણોની પર્યાય પણ શુદ્ધ રૂપે પરિણમે છે. બાકી 21 ગુણની પર્યાય જ અશુદ્ધ રૂપે પરિણમે છે પૂજ્ય ગુરુદેવશ્રીના સંકલનને આધારે. બાકી તો ગુણો એટલે કેટલું થયું? 0.00000 તમે ગણો. અનંત ગુણોમાંથી ખાલી 21 ગુણ, બાકીની પર્યાય પણ શુદ્ધ રૂપે પરિણમે છે. તો અહીંયા પર્યાયમાં અશુદ્ધતા છે તે બતાવ્યું 189 નંબરની ગાંઠમાં. અહીં તો એની અંદર પૂર્ણ ભગવાન આત્મા છે, જ્યાં પર્યાય એમાં નથી. અંદર ત્રિકાળી દ્રવ્યમાં પર્યાય પેસતી પણ નથી, ઉપર ઉપર તરે છે. ક્ષાયિક ભાવ પણ નથી, ઉપશમ ભાવ પણ નથી, ઔપશમિક ભાવ પણ નથી, ક્ષાયોક્ષમિક ભાવ પણ નથી. એવો સહજ પરમ પ્રાણામિક ભગવાન આત્મા છે. એ શું કરે? એ ગુણસ્થાનને થોડું કરે, એ નવા કર્મને શું કરે? ન કરી શકે. માટે કે છે શૃણત જ્ઞાનના ઈચ્છુક, એમ કે છે વંદિતો. તને આશંકા થઈ, બરાબર છે, પંચમહારાનો શિષ્ય છે, અપ્રતિબદ્ધ શિષ્ય છે, આશંકા થઈ એનું સમાધાન કરે છે. તો પૂતગલ કર્મનો કરતા કોણ? આત્મા કરતા નહીં. કે પૂતગલ કર્મ જે છે 13 ગુણસ્થાન એ પૂતગલ કર્મના વિપાક છે, માટે તે અચેતન છે. એ અચેતન થોડોક સમય અચેતનને કરે, નવું બંધનને કરે, વ્યાપી વ્યાપક થઈને. એમાં જીવ દ્રવ્યને શું? જીવ દ્રવ્ય તો વ્યાપક થઈને ગુણસ્થાનને કરતા નથી. હવે એ કરતા નથી તો નવા કર્મ બાંધે, એ તો એના દ્રવ્ય સ્વભાવમાં નથી. માટે અહીં કીધું 13 કરતાઓ કેવળ વ્યાપ્ય વ્યાપક ભાવે એ કરે તો ભલે કરે. આત્માને શું સંબંધ? જીવને શું? એમાં કોઈ ઓછપ નથી થતી, એમાં કોઈ ઉણપ નથી આવતી. પોતાના આત્માને ઓછો, અધિક કે વિપરીત માનવો એ અજ્ઞાન છે. અંદરથી અનંતી કેવળ જ્ઞાનની પર્યાય નીકળે, થતા એમાં ઓછપ નથી આવતી, ઉણપ નથી આવતી. એવો ને એવો રહેશે. એનું એક્ઝામ્પલ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં આવેલો. કેવું પાત્ર કે કલ્પવૃક્ષનું પાત્ર હોય, અંદરથી ગમે એટલું નીકળે તો પણ અંદરથી ક્યારે એમાં ખલાસ નથી થતું. એમાં નહીં, અંદરથી અનંતી કેવળ જ્ઞાનની પર્યાય નીકળે. માટે એને પરમાત્માનો પણ પરમાત્મા કીધો, બાપ કીધો. પાછા આમાંથી અર્થનો અનર્થ કરે. જો વિકાર થયો ને કર્મને લઈ થયો, અહીં તો એ સમજાવો હોય આત્મા એનો કરતા નથી. થાય છે તારી પર્યાયમાં, એ પર્યાયનો કરતા એ પર્યાય કર્મ થોડો કરતા છે. કર્મના લક્ષ્ય થાય. પણ જીવને તો કર્મ ઉપર એટલો બધો પ્રીતિ પ્રેમ છે કે જો આમાં પણ કીધું વિકાર એ થાય છે કર્મને લઈને તે થાય છે. અહીં ચૈતન્ય સ્વભાવની સ્થિતિ સિદ્ધ કરવી. 13 ગુણસ્થાન અચેતન સ્વભાવ છે, એમ અહીંયા ભિન્ન કરવું ચેતનને અને અચેતનને. તો ત્યાં 189 નંબરની ગાથામાં અશુદ્ધ નિશ્ચયથી લીધું. શુદ્ધ નિશ્ચય નીતિ રાગનો કરતા જીવ છે. એટલે કે રાગની પર્યાયમાં, પોતાની પર્યાયમાં પોતાનું જે બર છે એ વિપરીત દશામાં. કેમ કે દરેક જીવને વીર્ય તો કરે છે, પુરુષાર્થ તો કરે છે. અહીંયા બીજી અપેક્ષા, અહીંયા ઊંધો પુરુષાર્થ છે. આપણો જવું છે સોનગઢ ને જઈશી રાજકોટ બાજુ, ઊંધો પુરુષાર્થ છે. અહીંયા બીજી અપેક્ષા, દ્રવ્ય સ્વભાવ જે અનાદિ અનંત છે કે જેને ગુણસ્થાન અડતાય નથી, કેમ કે અચેતન છે, પૂતગલ કર્મનો પાક છે. હવે એ અચેતન નવા કર્મના અચેતનને વ્યાપ્ય વ્યાપક ભાવથી કરે તો ભલે કરે. ચેતનને શું? પૂતગલ કર્મ બંધાય છે ને, તો બંધાય છે તો એ કર્મને આત્મા કરે નહીં તો એનો કરતા કોણ છે? હવે એનો પ્રશ્નનો કે તારે સમજવું હોય તો સાંભળ. જ્ઞાનના ઈચ્છુક જીવ સુણત શબ્દ મીકો. અહીં કે છે અંદર જે ભગવાન આત્મા છે, મહાપ્રભુ ભગવાન અલૌકિક દ્રવ્ય, એ ચૈતન્ય આનંદનો કંદ છે. એની અંદર 13 ગુણસ્થાન એના નથી.
એ 13 ગુણસ્થાન એ પ્રત્યય કીધા, આશ્રવો કીધા, એ પૂતગલ કર્મનો પાક છે. એ થોડા નવા આશ્રવને કરે તો ભલે કરે. અહીં તો શુદ્ધ ઉપાદાન પ્રભુ ભગવાન આત્મા છે. અશુદ્ધ ઉપાદાન તે નિમિત્તને આધીન થાય. અશુદ્ધ ઉપાદાન તે પરદ્રવ્ય એટલે કર્મના નિમિત્તને આધીન થાય છે. ને એ અશુદ્ધ ઉપાદાનને અહીંયા અચેતન કીધું છે. પૂતગલ કર્મને કીધું એના 4 ભેદ કીધા, બધા અચેતન છે. એ કેવી રીતે એ અચેતનને ચેતન દ્રવ્ય કરે? એમ કરીને જેને સમજો નથી, આશંકા થાય, એને કહે છે ધ્યાન રાખ, હું કઈ અપેક્ષાથી બતાવું તેને તું સમજ. તારું જે દ્રવ્ય છે અલૌકિક દ્રવ્ય, એનો તને વિશ્વાસ નથી. અવ્યક્તપણે પણ તને તેનો વિશ્વાસ નથી. એને અહીંયા વિશ્વાસ કરાવે છે કે આ જે 13 ગુણસ્થાન હોવા છતાં, અચેતન હોવા છતાં, એ ચેતનમાં એ અચેતન આવ્યા નથી. ચેતન અચેતનમાં આવ્યો નથી. ચેતન અચેતન, અચેતન ચેતનમાં આવતો નથી. કેમ કે દરેકનો સ્વચતુષ્ય ભિન્ન ભિન્ન છે. તો સામે પ્રશ્ન થાય છે કે પૂતગલમય વિદ્યાત્વ આદિને ભેદતો જીવ, વેદતો જીવ, ભોગવતો જીવ એ મિથ્યા દ્રષ્ટિ થઈને પૂતગલ કર્મને કરે છે, વેદે છે. તો તમે તો કરતા નથી કહેતા, તો વેદે છે કોણ? જડ વેદે થોડું. જીવ પોતે જ મિથ્યા દ્રષ્ટિ થઈને પૂતગલ કર્મને કરે છે. વેદતો થકો, એ વેદતો ભોગવતો જીવ પોતે જ મિથ્યા દ્રષ્ટિ થઈને પૂતગલ કર્મને કરે છે. તેનું સમાધાન, એનો તર્ક ખરેખર અવિવેક છે. જડને આત્મા ભોગવી શકતો નથી. કોઈ પણ જડ વસ્તુને આત્મા, ગમે એવા મિષ્ટાન પડ્યા હોય, આત્મા તેને ભોગવતો નથી. એના સંબંધી રાગને વેદી રહ્યો છે. જડને આત્મા કરતો નથી, જડને ભોગવતો નથી. આગળની ગાથામાં આવી ગયો આપણે વિસ્તારથી. 13 ગુણસ્થાન જડ કીધા, 13 ગુણસ્થાન આપણામાં નથી. તો માટે કે છે એ 13 ગુણસ્થાનને કર્મને કરે તો ભલે કરે, ટોળું બંધાય તો ભલે બાંધે. માટે જે આશંકાની પણ આશંકા થાય છે તો સાંભળ કે અચેતન મિથ્યાત્વાદી ભાવ છે એ પૂતગલને કરે તો કરે. તો વેદે કોણ? એને જડ વેદે, અચેતનને વેદે છે જડ. પૂતગલ કર્મના ફળને વેદે છે કોણ? આત્મા વેદે છે. કોણ વેદે છે? તો ગમે તેમ કે આત્મા વેદે, તો કે તારું કેવું અવિવેક પડે છે. પૂતગલ કર્મને આત્મા વેદે નહીં. કેમ નો વેદે? કે ત્યાં ભાવ્ય ભાવક ભાવનો અભાવ છે. ભાવ્ય ભાવક ભાવનો અભાવ હોવાથી કરતા કર્મનો અભાવ, વ્યાપ્ય વ્યાપકનો અભાવ, કારણ કાર્યનો અભાવ. તો માટે પૂતગલ કર્મ ભાવક, પૂતગલ કર્મ ભાવક એનો જે ભાવ્ય 13 ગુણસ્થાન આદિની પર્યાય, હવે એ બે વચ્ચે તો અભાવ છે. ભાવ્ય ભાવનો ભાવક જે કર્મ, એનું ભાવ્ય કોણે? 13 ગુણસ્થાન પૂતગલ કર્મનું. હવે એ ભાવનો તો અભાવ હોવાથી આત્માની અંદર એનો અભાવ છે. કર્મના પાકથી થયેલા અચેતન 13 ગુણસ્થાનનો ભેદ એ ખરેખર ભાવ્ય છે. કર્મ ભાવક છે, એનું એ ભાવ્ય છે. તે કર્મ ભોગવે તો ભોગવે, અને ભગવાન આત્મા તો ભોગવી ન શકે, કેમ કે ભાવ્ય ભાવક ભાવનો અભાવ છે. પૂતગલ રાગ દ્વેષ આદિનો ભાવ કર્મનો ભાવ છે, વિપાક. એને આત્મા કેવી રીતે વધે? કેમ કે ભાવકના ભાવ્યનો ભાવ છે, ને ભગવાન નાયક એનો ભાવ છે એમ નથી. એનો ભાવ તો કોણ છે? એનો ભાવક કોણ છે? પૂતગલ કર્મ છે. ભગવાન આત્મા એનો નથી. માટે કે છે અચેતન જે છે પૂતગલના કાર્ય, એનાથી નવું બંધાય તો ભલે બંધાય. શિષ્યને કહે છે વેદે, જડ વેદે દુઃખને. તો સાંભળ, રાગને વેદે, ભાવ્ય ભાવકનો એ પરનો છે તેને વેદે. એ રાગને વેદે કે પરનો જે પર સ્વરૂપી જે છે એને વેદે? નો વેદે આત્માને. કેમ કે ત્યાં ભાવ્ય ભાવક ભાવનો અભાવ છે. તો કે કર્મ જે ભાવક છે એનું ભાવ્ય કોણ? દુઃખ આવવું, સુખની કલ્પના. સુખ તો છે નહીં, સુખની કલ્પના, સુખાભાસ છે. એ સુખની કલ્પના એ બધું ભાવકનું ભાવ્ય છે. એના ભાવનો જીવમાં અભાવ છે. એટલે કે કર્મ જે છે તે ભાવક છે, એનું ભાવ્ય એ જે છે કર્મનું, એનો તો ભગવાન આત્મામાં અભાવ છે. ભાવ્યનો ભાવક, ભાવ્યના ભાવનો ભગવાન આત્મામાં અભાવ છે. તો કે
તેનું જો લક્ષ કરીશ પોતાના શુદ્ધ ચૈતન્ય દ્રવ્યનું, તો ભલે હજી મિથ્યાત્વ આદિ છે, પરંતુ તને તારા સ્વભાવ આત્માની પ્રાપ્તિ થયા વગર નહીં રહે. કાળક્રમે થશે, એ પર્યાય તો એના યોગ્ય સમયે જ થશે. તો કે જે ચેતન છે એ ગુણસ્થાન આદિ અચેતન કર્મના પાકના ફળને કેમ કરે? ગુણસ્થાન જે છે તે નવા કર્મને વ્યાપક થઈને કરે તો ભલે કરે. અહીંયા તો કે કરતા નથી કેવો, તો વેદ તો ક્યાંથી આવે? કરતા જ નથી તો ભોગવે કેવી રીતે? મિથ્યાત્વ દ્રષ્ટિથી લઈને 13 વારાને કરતા નથી. ભગવાન આત્મા જ્ઞાની મિથ્યાત્વથી લઈને 13 વારાને કરતા નથી તો ભોગતા નથી. એમ ભગવાન આત્મા જે જ્ઞાની જીવ છે એ તો કરતા પણ નથી, ભોગતા પણ નથી. અજ્ઞાની આત્મા અજ્ઞાન દશામાં તે પરનો કરતા ભોગતા, એટલે કે પર સંબંધીના રાગનો કરતા ભોગતા થાય. જ્ઞાની તો એ રાગનો પણ કરતા ભોગતા નથી. એનો રાગ અને જોગ એના જ્ઞાનમાં નિમિત્ત થાય. આગળ આવી ગયો. તો સમકીતી જે છે એને પણ સુખનું વેદન હોય, દુઃખનું વેદન ન હોય. તો રાગ છે એ દુઃખનું વેદન છે? તો કે છે એને દુઃખનું. એક સમયમાં બે છે. એક સમયની અંદર બે ભાગ છે. દુઃખનું પણ વેદન હોય, સુખનું પણ વેદન હોય. નારકી જે છે સમ્યક દ્રષ્ટિ જીવ, એને પણ અહીંયા પ્રતિકૂળ સંયોગોનું દુઃખનું વેદન હોય છે, પરંતુ એ એની અંદર જોડાતો નથી. તો એના નિમિત્તે નવા દ્રવ્ય કર્મનો બંધ નથી પડતો. નવા દ્રવ્ય કર્મનો બંધ નથી થતો તો નવો દ્રવ્ય કર્મનો બંધન ન થયો તો ઉદય કેવી રીતે આવે? ઉદય જ ન થાય તો નવું ભાવ કર્મ નહીં બંધાય. તો જે બંધાણું છે તો ઉદયમાં આવી નીકળી જશે, એની સ્થિતિ પૂરી થઈ. તો કે સમ્યક દ્રષ્ટિને દુઃખનું વેદન નથી. કઈ અપેક્ષાએ કીધું? મુખ્યત્વે એને સુખનું જ વેદન, એને મુખ્ય કર્યું. ઓલાને ગૌણ કરીને નથી એમ કહેવામાં આવ્યું. શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ આવે સમ્યક દ્રષ્ટિને કર્મનો બંધ થતો નથી. થાય છે અલ્પ પ્રમાણમાં, પરંતુ તેને ગૌણ કરીને નથી થતો એમ કહેવામાં આવ્યું છે. એટલે કે જ્યાં સમ્યક દ્રષ્ટિની વાત હોય એમ કહેવામાં આવે એને સુખનું જ વેદન મુખ્યત્વે વાત લીધી. ગૌણ જે દુઃખનું વેદન છે એ સમ્યક દ્રષ્ટિના વિષયમાં ન હોય, કેમ કે એનો વિષય તો ભગવાન આત્મા છે. જ્ઞાનનો વિષય જ્યારે ચાલતો હોય ત્યારે બંને વાત આવે, દુઃખ અને સુખની. અને જ્યારે ત્રિકારી ભગવાન આત્માનો વિષય હોય ત્યારે ખાલી સુખની વાત. બે ધારા છે, જ્ઞાન ધારા અને કર્મ ધારા. જ્ઞાન ધારા સુખરૂપ છે, કર્મ ધારા દુઃખરૂપ છે. તો કે મિથ્યાત્વ અને પણ જીવમાં નથી. મિથ્યાત્વ ને મિથ્યાત્વ નવું થોડું કરે તો ભલે કરે. આત્માને શું? આત્મદ્રવ્ય છે તે કર્મને કરતું નથી, અચેતન કરે છે. ચેતનથી એ ભિન્ન છે. એ કર્મને કરે તો કરે, એને વેદે છે. તો કે આત્મા એને વેદે છે એમ કેવું તારું અવિવેક છે. વિકારનું વેદવું એ જીવનું સ્વરૂપ નથી. તો વિકારી દ્રવ્ય થઈ ગયું. દ્રવ્ય તો શુદ્ધ ચૈતન્ય મૂર્તિ. કેમ કે જો વિકારને વેદે તો ભાવ્ય ભાવક ભાવનો સદભાવ થાય. એ તો દ્રવ્ય વિકારી થઈ જાય. તો વિકારી દ્રવ્ય નથી. દ્રવ્ય તો ત્રિકારી શુદ્ધ જ છે. માટે ત્યાં અપેક્ષાને સમજવી પડે. અહીં ત્રિકારી ભગવાન આત્માનું લક્ષ્ય કરવા માટેની વાત છે. માટે મિથ્યાત્વાદી બધા ગુણસ્થાનો એમાં નથી. બે પ્રકારના આશ્રવ, 4 ને મુખ્યત્વે અને વિશેષમાં 13, એ બધા અચેતન છે. એ અચેતનને કરે તો એમાં દ્રવ્ય સ્વભાવને શું ફરક પડે છે? કઈ ફરક પડતો નથી. તો આપણે પણ આપણા ભગવાન આત્માની દ્રષ્ટિ કરી, એના મહિમાને આપણે સ્વીકારી, એની સામર્થ્યતાનો સ્વીકાર કરી, પર્યાયમાં રહેલી અશુદ્ધતાનો સ્વીકાર કરી, અને દ્રવ્ય સ્વભાવના જોરે જે આપણો પુરુષાર્થ અવરી દિશામાં છે, ઉપયોગ ભિન્ન દિશામાં છે, તે ઉપયોગને ફેરવી અને આપણે પણ આપણા ભગવાન આત્માની પ્રાપ્તિ પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર કરી અને સાદી અનંતકાળ સુધી લોકના અગ્રભાગે તનુવાત વલયમાં ક્ષેત્રની અપેક્ષાએ વાસ્તવમાં તો પોતાના સ્વસતુષ્યમાં સ્થિત થઈ એવી પરમ વિરલ ભાવના સાથે આજનો વક્તવ્ય પૂરો કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. जिनादेश जाता जिनेन्द्र विख्याता विशुद्ध प्रबोधा नमो लोक माता दुराचार दूर ने हरा शंकरानी नमो देव
नमो रिंगटाणं नमो सिद्धाणं नमो हैरणं नमो वचनं नमो लय सवसवणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहो मंगलम केवली पंतो धमो मंगलम चत्तारि लोकोत्तमा अरिहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहो लोकोत्तमा केवली पंतो धमो लोकोत्तमा चत्तारि शरण भजामि अरिहंते शरण भजामि सिद्धे शरण भजामि शाहो शरण भजामि केवली पंतो धमो शरण भजा बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो बोलिए श्री जीनवाणी मातनो जय हो बोलिए श्री परम पूज्य परम उपकारी श्री सद्गुरु देवनो जय हो बोलिए श्री प्रसमूर्ति भगवती मातनो जय हो बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो।